નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય પ્રશ્નપત્ર સેટ છે તેમાં સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર 3 જેનો વિભાગ એ એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિઘ્નહર્તા શ્રી ગણપતિજી તમારે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. વિદ્યાની દેવીમાં સરસ્વતીમાં તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સારા એવા માર્ક દ્વારા, સારા પરિણામ દ્વારા સારું રિઝલ્ટ આપે એવી માના શ્રી ચરણોમાં પ્રાર્થના. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકા પાસે રહેલું આપણું ધન આપણને જો ભીડ કે મુશ્કેલી પડે ત્યારે આપણે ઉપયોગમાં આવતું નથી. કારણ કે જો પુસ્તકમાં રહેલી વિદ્યા છે એ આપણને ઉપયોગમાં ક્યારે આવે કે આપણે એને લેવાનો પ્રયત્ન કરેલો હોય, ગ્રહણ કરવાનો પ્રયત્ન કરેલો હોય તો તે આપણને કામ આવે છે. તો હવે આખું વર્ષ તમે જે ગ્રહણ કરેલો છે, મહેનત કરેલી છે, તે તમારે છે એ હવે જો લખવાની પ્રેક્ટિસ પાડશો, આખા પેપર લખવાનો પ્રયત્ન કરજો. જે 5 પેપર આપેલા છે, અન્ય કોઈ અસાઇનમેન્ટ તમે લીધેલી હોય તો એ બધાની લખવાની પ્રેક્ટિસ તમે પાડજો અને 3 કલાકની સમય મર્યાદામાં રહીને જ પેપર લખજો, જેથી તમને ખ્યાલ આવે કે સમય છે એ પૂર્ણ થાય છે, કેટલા સમયમાં પેપર પૂરું થાય છે, એ બધો ખ્યાલ આવે. ચાલો હવે આપણે વિભાગ એની શરૂઆત કરીએ. એમાં સૌથી પહેલાં આપેલ છે યોગ્ય જોડકા જોડો. મીના કારીગરી તો જયપુર. બૃહદેશ્વર મંદિર તો રાજરાજ પ્રથમે બંધાવેલ. કેવલાદેવ અભયારણ્યની વાત છે. રાજસ્થાનમાં આવેલ છે. સોનું કિંમતી ધાતુ છે. પૃથ્વી પરિષદ સ્ટોકહોમમાં ભરાય. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. મહાવીર સ્વામીએ તક્ષશિલા વિદ્યાપીઠમાં 14 વર્ષ ચાતુર્માસ કર્યા હતા. આ વિધાન ખોટું છે, કારણ કે તક્ષશિલા નહીં પરંતુ નાલંદા વિદ્યાપીઠ આપેલું હોય તો વિધાન સાચું બને. સ્થાપત્ય કલામાં સ્થાપતિનું કૌશલ્ય પ્રયોજાય છે. આ વિધાન ખરું છે. ભાવવૃદ્ધિને અંકુશમાં રાખવા જાહેર વિતરણ પ્રણાલી ઉપયોગી બને છે. તો આ વિધાન પણ ખરું છે. માનવ વિકાસ આંકમાં સૌથી મોખરે નોર્વે દેશ છે. તો આ વિધાન ખરું છે. જો વિદ્યાર્થી મિત્રો આપને ભારતનું પૂછે તો ભારતનું સ્થાન માનવ વિકાસ આંકમાં 130મું છે અને સૌથી નીચેનું પૂછે તો 188મા સ્થાન ઉપર નાઇજર દેશ છે. 10મો ખરા ખોટા. ભારતમાં સૌ પ્રથમ નક્સલવાદની શરૂઆત 1952માં થઈ હતી. આ વિધાન ખોટું છે, કારણ કે 1952માં નહીં પરંતુ 1967માં અને એ પણ પશ્ચિમ બંગાળમાંથી થઈ હતી. ત્યાર પછી ખાલી જગ્યા છે, વિકલ્પ આપેલા છે તેમાંથી ખાલી જગ્યા પૂરવાની છે. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી ખાલી જગ્યા ભારતને પ્રાપ્ત થાય છે. તો હુંડિયામણ. ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો તો 1972માં. જો બોર્ડની સ્થાપના પૂછે કે બોર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી તો 1952 અને કાયદો પૂછે તો 1972. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. એક સ્થળેથી બીજા સ્થળે માલ સામાન કે માનવીની હેરફેર એટલે પરિવહન. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખો. 16મું.
વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો. વિવિધતામાં એકતા વિશે નીચેનામાંથી કયું વિધાન બંધ બેસતું આવે છે, એટલે કે કયું વિધાન સાચું છે? તો સી, વિવિધતામાં એકતા એ ભારતની સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. 17. પૃષ્ઠીય જળના અવશોષણમાંથી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે, તો ભૂમિગત જળ. 18. નર્મદા યોજના કયા 4 રાજ્યોની સહિયારી યોજના છે? તો ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ. 19. કયા દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય છે? તો વિકસિત દેશોની આવકમાં થતો વધારો. 20. 1991ની આર્થિક નીતિ દ્વારા કરવામાં આવેલ સુધારાઓમાં નીચેનામાંથી કઈ બાબત ન હતી? તો ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ તો એમાં સામેલ છે, પરંતુ રાષ્ટ્રીયકરણ તેમાં સામેલ નથી. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. દેશના 2 જુદા જુદા રાજ્યો વચ્ચે ચાલતો વ્યાપાર એટલે શું? તો આંતરિક વ્યાપાર. ગ્રામ માર્ગોનું નિર્માણ અને જાળવણી કોના દ્વારા કરવામાં આવે છે? તો ગ્રામ પંચાયત. આવક મેળવવાના કે ખર્ચ કરવાના આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? તો આર્થિક પ્રવૃત્તિ. પ્રશ્ન 24. ભારતમાં કઈ આર્થિક પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે? તો મિશ્ર અર્થતંત્ર. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો.